सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। રુદ્રમનો બીજો અનુવાક ચાલી રહ્યો છે અને બીજા અનુવાકનો આપણે આજે 11મો મંત્ર લેવાનો છે। 11મા મંત્રમાં કે છે નમો ભુવંતયે વારિવસ્કૃતાયોષધીનાં પતયે નમઃ। એક એક લાઈન એક એક મંત્ર છે। પછી લાઈક 12મો મંત્ર નમઃ ઉચ્ચે ઘોષાયા ક્રંદયતે પત્નીનામ પતયે નમઃ। અને છેલ્લો મંત્ર નમઃ કૃષ્ણ ભીતાય ધાવતે સત્વનામ પતયે નમઃ। તો 11મો મંત્ર આપણે જોઈએ કે છે 11મા મંત્રમાં પહેલા ભાષાંતર જોઈ લઈએ કે છે નમો ભુવંતયે નમઃ। 3 વાર નમસ્કાર છે। નમો ભુવંતયે નમઃ। પછી કે છે નમો વારિવસ્કૃતાય નમઃ। then third is નમો ઔષધીનામ પતયે નમઃ। 3 નમસ્કાર। પહેલું કે છે કે નમો ભુવંતયે નમઃ। ભુવંતયે નમઃ એટલે જે ભુવનનો વિસ્તાર કરે છે, જે ભુવનનું રક્ષણ કરે છે ને વિસ્તાર કરે છે એને મારા નમસ્કાર। પછી બીજું કે છે નમઃ વારિવસ્કૃતાય નમઃ। વારિવસ્કૃતાય નમઃ એટલે જે ભક્તોના હૃદયમાં નિવાસ કરી અને ભક્તોને કૃપા કરનારા છે એને મારા નમસ્કાર। અને ત્રીજું કે છે નમો ઔષધીનામ પતયે નમઃ કે જે બધી ઔષધિમાં રહેલ છે એને મારા નમસ્કાર। એટલે પેલું જે છે એ કે છે કે જે ભુવનનો વિસ્તાર કરે છે, રક્ષણ કરે છે એને। બીજું જે ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે ને ભક્તો પર કૃપા કરે છે એને નમસ્કાર। અને ત્રીજું કે બધી ઔષધિમાં રહેલ છે એને મારા નમસ્કાર। તો પેલું કે છે નમો ભુવંતયે નમઃ એ પેલા જોઈએ। ભુવંતયે જે છે ચતુર્થી વિભક્તિ જે છે। ભુવનમ તનોતિ ઇતિ ભુવંતી। ભુવનમ તનોતિ એટલે જે ભુવનનો વિસ્તાર કરે એને મારા નમસ્કાર। ભુવનનો વિસ્તાર કેવી રીતે કરે આપણને એવું થાય। ભુવન એટલે જે આપણે જેને ચતુર્દશ ભુવન કહીએ કે 7 અપલોક છે। ભુહુ ભુવઃ મહ જનઃ તપઃ સત્યમ એ બધા ઉપરના લોક। 7 છે એ અધોલોક છે। તો એ બધા ભુવન જે છે ચતુર્દશ 14 ભુવન જે છે એ બધા ભુવનનો વિસ્તાર કરે છે। આપણને એમ થાય ભગવાન વળી વિસ્તાર કેવી રીતે કરે। તો ભગવાન જુદી જુદી રીતે જે રેવા લાયક જમીન હોય ને એનો વિસ્તાર ઘણીવાર કરે, ઘણીવાર સંકોચી લે, ઘણીવાર વિસ્તાર કરે। ભુવંતયે નમઃ એટલે જે વિસ્તાર કરે છે કેવી રીતે કરે તો કે લાઈક જ્વાળામુખી હોય એનાથી વિસ્તાર કરે, સુનામી આવે એનાથી વિસ્તાર કરે, ધરતીકંપ આવે એનાથી બી વિસ્તાર થાય। એટલે જુદી જુદી જે બધી આપણે જેને આવા કેલામિટી કહીએ છીએ બધા નેચરલ કેલામિટી, પણ ભગવાન એકચ્યુઅલી ઘણીવાર એના
રૂપે સર્જન કરતો હોય, ભુવનનો વિસ્તાર કરતો હોય. એટલે લાઈક મોરેશિયસ જે છે, તો મોરેશિયસ જે છે એ એવી રીતે આખું બનેલું છે કે જ્વાળામુખીથી આખું જે ટાપુ બનેલો હોય એ મોરેશિયસ છે. પછી અમે લોકો વેસ્ટ ઇન્ડિઝ, સ્વામીજીને કોન્ફરન્સ હતી તો અમે લોકો ગયા હતા, તો ત્યાં મેં જોયું હતું લાઈક ટ્રિનિડાડ ને ટોબેગો ને એ બધા જે છે કેટલાય ટાપુ ત્યાં આગળ વેસ્ટ ઇન્ડિઝ જેને કહે છે. તો એ બધામાં હજી બી અમુક જગ્યા એવું છે કે એવી રીતે લાવા નીકળતો હોય. તો એવા બહુ બધા વિસ્તાર છે આ પૃથ્વી ઉપર કે એવી રીતે કરીને ભગવાને ભુવનનો વિસ્તાર કરેલો હોય. પછી લાઈક કે એ જે ગરમ લાવા નીકળે એ સમુદ્રમાં ભળે, અને સમુદ્રનો એટલો વિસ્તાર જે છે એ પાછું આપણને લાઈક જમીન રૂપે ઉપલબ્ધ થાય. પેલા એ ભાગમાં ખાલી પાણી હતું, જેમાં આવી રીતે રહેવા લાયક જમીન ન હતી, પણ ભગવાન આવી રીતે કોઈક વાર એવા જુદા જુદા આપણને સોકોલ આપણને એવું લાગતું હોય કે ભગવાન વિનાશ કરે છે, પણ આવી રીતે જુદી રીતે સર્જન બી કરતો હોય. લાઈક ધરતીકંપ થાય તો જુદા જુદા એવા પાછા પાણીના જુદા જુદા, તમને ખબર હશે ધરતીકંપથી પાણીના એવા જુદા જુદા સોર્સ અંદરથી ખુલ્લા થાય, અને એને કારણે પાછી એ જમીન જે છે સાવ એકદમ જ વેરાન હોય, રેવાલાયક ન હોય, તો પાછી રેવાલાયક થઈ જાય. એટલે ભુવનનો વિસ્તાર આવી રીતે કરનાર છે, અને સાથે સાથે રક્ષણ બી કરે, વિસ્તાર બી કરે ને રક્ષણ બી કરે. કે ભગવાન જે છે બધા ભુવનની રક્ષણ એટલા માટે કરે કારણ કે એમાં જે જીવો આવવાના છે એ બેઝિકલી પોતાના કર્મો જે છે એ પૂરા કરવા આવેલ છે. એટલે ભુવન જ ન ટકે તો ભુવનના જીવો ક્યાંથી ટકે? એટલે ભુવનનો સમયાંતરે જ્યાં વિસ્તાર કરવાનો એ કરે, પછી એ ભુવનને ટકાવે ઇન ધ સેન્સ કે એને રહેવા લાયક રાખે. લાઈક કે મંગળ ઉપર કોઈ રહી ન શકે, શુક્ર ઉપર રહી ન શકે, જુદા જુદા કેટલાય ગ્રહ છે ત્યાં નથી, જીવન ની કોઈ શક્યતા નથી. તો અહીંયા આગળ પૃથ્વી જે છે એની ઉપર ભગવાન સમયાંતરે એનો વિસ્તાર બી કરે, જે જળ હોય ત્યાં સ્થળ કરીને. બીજું કહે છે કે સંભળાય છે ને? હા, બીજું કહે છે કે ઓકે, કે છે વારિવસ્કૃતાય નમઃ. વારિવસ્કૃતાય નમઃ એટલે શું? તો કે વારિવ શબ્દ જે છે એટલે સેવા કે પરિચર્યા, વારિવ શબ્દ છે. વારિવસ્કૃત એટલે જે સેવા કરવા માટે તત્પર છે એવા શિવજીને મારા નમસ્કાર. તો આપણને એમ થાય એટલે ભગવાન વળી સેવા કરવા માટે તત્પર છે. તો ભગવાન જે છે એ ખરેખર એનું સ્વરૂપ એવું છે, આપણે ઓળખી નથી શકતા. પણ ભગવાન જે છે એ એવા વારિવસ્કૃત, એવા સેવા કરવા માટે તત્પર છે. કોની સેવા કરે છે? તો કે જેને શરણે આવે છે એ બધા ભક્તોની સેવા કરે છે. એટલે વારિવસ્કૃત એટલે ભક્તેષુ તિષ્ઠતિ, ભક્તના હૃદયમાં નિવાસ કરે છે અને ભક્તોની નિરંતર સેવા કરે છે. કેવી રીતે સેવા કરે? તો કે આમ પૂછો તો એસ સચ ભગવાન જે છે એ બધાના યોગક્ષેમનું વહન કરે છે. બધાના, એ ચાહે ભક્ત છે ચાહે અભક્ત છે, બધાના યોગક્ષેમનું વહન કરે છે. પણ ભક્તો માટે એ વારિવસ્કૃત એટલા માટે છે કે ભક્ત જે છે એ ભગવાનનો એ રોલ સમજે છે, અભક્ત છે એ સમજતા નથી. કયો રોલ છે? તો કે યોગક્ષેમ જે છે એ ભગવાને હંમેશા પોતાના હાથમાં રાખ્યા છે. યોગક્ષેમ, યોગક્ષેમ એટલે શું? તો કે અપ્રાપ્તેષુ પ્રાપણમ યોગ,
જે આપણને અત્યારે મારી પાસે પ્રાપ્ત નથી, મારી પાસે જે વસ્તુ છે નહીં એ પ્રાપ્ત કરવી, ધેટ ઇઝ એ જે છે યોગ છે. એટલે આપણે ઘણા ને કોઈકને મળવાનું થાય તો આપણે એમ ન કઈ હશે, કઈક મળવાનો યોગ હશે. એટલે જે મારી પાસે નથી એ મને મળે એનું નામ યોગ. પછી ક્ષેમ એટલે જે છે ઓલરેડી એ ટકી રહે એઝ ઇટ ઇઝ, એનું રક્ષણ થાય, ધેટ ઇઝ કોલ્ડ ક્ષેમ. એટલે મનુષ્યનું આખું જીવન જે છે એ સતત જે પુરુષાર્થ કરી રહ્યો છે, સતત જે કર્મો કરી રહ્યો છે, તો આખા જીવનને ખાલી તમે બે જ શબ્દોમાં વર્ણવી શકો કે આખું જીવન ઇક્વલ ટુ યોગ અને ક્ષેમ. કાં તો નથી એ પ્રાપ્ત કરવાની મથામણ છે, અથવા તો જે પ્રાપ્ત છે એને રક્ષણ કરવાની વ્યક્તિને ચિંતા છે અને એના માટે કર્મો કર્યા કરે. હવે ભગવાન જે છે એને વારીવસ્કૃત રૂપે ઓળખવા કે ભગવાન તમે જ મારા ખરેખર ભગવાન પોતાના ભક્તોની સેવામાં તત્પર છે. વારીવસ્કૃત એટલે જે સેવા કરવા માટે તત્પર છે. કેવી સેવા કરે તો કે ખરેખર એવું છે ને, આપણને સમજાય નહીં, દેટ ઇઝ અનધર થિંગ. પણ કેવી સેવા કરે તો કે કિંકર જેવી. સેવક માટે એક શબ્દ છે કિંકર. કિંકરની વ્યાખ્યા એવી છે, કિમ કિમ ન કરોતી, કે પોતે પોતાની પ્રિય વ્યક્તિ માટે, પોતાને શરણે આવનાર ભક્ત માટે, જેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે એના માટે શું ન કરે, બધું જ કરી છૂટે. કિમ કિમ ન કરોતી, તમે કાંઈ બી કહો તો બધું જ કરી છૂટે એવા ભગવાન છે. પોતાને શરણે અગર રાવણ જેવો દુષ્ટ બી આવે ને અને માંગે તો એ પોતાની ખુદની બી પરવા ન કરે અને આપી દે. એટલે બધું જ પોતાના ભક્ત માટે બધું જ કરી છૂટે, ધેટ ઇઝ કોલ્ડ કિમકર, કે પોતાના ભક્તની બધી પ્રકારે સંપૂર્ણ સેવા કરવા કરે છે એવું નહીં, સેવા કરવા માટે તત્પર, ધેટ ઇઝ કોલ્ડ વારીવસ્કૃત. એટલે ભક્ત અને અભક્તમાં આટલો ફરક છે કે ભક્તને એવી ખબર છે કે મારા યોગક્ષેમ જે છે એ સંપૂર્ણપણે કોઈ ઉઠાવતું હોય તો ભગવાન ઉઠાવે છે. મને જે કઈ નથી મારી પાસે ને મને પ્રાપ્ત કરવાની ખૂબ જ બધી એમ્બિશન અંદર છે, બહુ બધી કામના છે, ધાર્મિક કામના છે, અને મને બહુ જ એવું છે આ મળી જાય, આ થઈ જાય, તો એ બધું કરનાર કોણ છે તો કે ઈશ્વર છે. હું તો ખાલી કર્મ હેતુ છું, ભગવાન કર્મફલ હેતુ છે. તો ખરેખર નથી એ પ્રાપ્ત કરાવનાર કર્મ ફલદાતા રૂપે ઈશ્વર છે. કે હું કર્મ હેતુ છું, ઈશ્વર કર્મ ફલ હેતુ છે. તો આપણે પ્રયત્ન કરીએ, પછી આપણા પુરુષાર્થના ફલ રૂપે જે જોઈએ એ આપણને ઈચ્છનીય કર્મ પણ મળે, ધેટ ઇઝ કોલ્ડ યોગ. તો ભગવાન કર્મ ફલ હેતુ છે, હું કર્મ હેતુ છું. એટલે જ્યારે વ્યક્તિ ભગવાનને શરણે જાય, ભગવાનનું ખરેખર જે સ્વરૂપ છે એને સમજે, ભગવાનનો રોલ સમજે કે ભગવાન યોગક્ષેમનું વહન કરનાર છે, યોગક્ષેમમ વહામ્યહમ જે ભગવદ્ ગીતામાં કહે છે, એને બરાબર જાણે, તો હું તમને કહું કે ક્યારેય વ્યક્તિને સ્ટ્રેસ થાય જ નહીં. કારણ કે એને એવો કઈ ભાર જ નથી કે હું કરું છું. એને ખબર છે કે યોગ જે છે નથી મારી પાસે પ્રાપ્ત કરાવનાર બી ભગવાન છે. મને મનુષ્ય તરીકે જે ફ્રીડમ, જે ફ્રી વિલ આપી છે, ચોઈસ આપી છે, એ દાયરામાં રહીને આપણે તો ખાલી કર્મ કરી શકીએ. એટલે નથી એ પ્રાપ્ત કરાવનાર બી ભગવાન, અને ઓલરેડી મારી પાસે છે એને યથાવત રાખવું, યથાવત ન રાખવું, એ વસ્તુ આપણે ગુમાવી બેસે, વોટ એવર જે છે, તો એ ક્ષેમ જે છે એ પણ ભગવાન જ મોકલે છે. ભગવાન જ એને બધું યોગક્ષેમનું બધું ડિપાર્ટમેન્ટ જે છે એના હાથમાં છે. એટલે ભગવાન ભક્તની નિરંતર સેવા કરવામાં તત્પર છે. કઈ રીતે તો કે એને યોગક્ષેમ આપીને. એટલે યોગક્ષેમ જે છે એ મારું ડિપાર્ટમેન્ટ નથી, હું તો ખાલી કર્મ કરી શકું, બાકીનું બધું સોંપી દીધું. એટલે જે બી લોકો જેટલી રીતે એ સમજી શકે કે યોગક્ષેમ કદી આપણા હાથમાં નથી,
યોગક્ષેમનું વહન ઈશ્વર જ કરી રહ્યો છે. આપણે ખાલી આટલું જ આપણા હાથમાં નાનકડું એવું વસ્તુ છે આપણા આપણે એમ કહીએ કે મનુષ્ય તરીકે મને બહુ બધી ફ્રીડમ છે, પણ એટલી બધી ફ્રીડમ નથી. બહુ જ નાનકડું એમ જે છે, જે કર્મ કરવાનું જે ક્ષેત્ર છે અને એમાં બી બહુ એમ તમે જો તો ચોઈસ લિમિટેડ છે કે એ પ્રકારની શક્તિ, એ પ્રકારનું વિવેક, એ પ્રકારનું જ્ઞાન, એ પ્રકારની યોગ્યતા, એ બધું અગાઉના બધા કર્મો જે છે, કાર્મિક નેટવર્ક એને આભારી છે. એટલે વ્યક્તિ એકવાર સમજે કે ભગવાન જે છે એ પોતાના ભક્તની સેવા માટે કિંકરની જેમ તત્પર છે, એ જ યોગક્ષેમનું વહન કરશે. ભક્ત અભક્ત બધાના યોગક્ષેમનું ભગવાન ધ્યાન રાખે છે. ભક્ત ને અગર એ અવેરનેસ છે તો ઘણી બધું એની લાઈફમાં નિરાત હશે, ઘણી બધી શાંતિ હશે, ઘણી બધું એ હું કર્મ હેતુ છું એટલી વસ્તુમાં એ પોતાની જાતને મર્યાદિત રાખશે. એટલે યોગક્ષેમ જે છે એ ઈશ્વર વહન કરે છે, એ રીતે ભક્તની સેવા કરે છે. અને કઈ રીતે કરે છે ભક્ત અભક્ત બધાની સેવા? તો એના માટે બીજો પણ એક શબ્દ સરસ છે ભગવદ્ ગીતામાં અગેન, કે સુહૃદ રૂપે બધા ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે. વારિવસ્કૃતાય નમઃ, અર્થાત સુહૃદ રૂપે. સુહૃદ એટલે શું? તો કે પ્રતિ ઉપકારની અપેક્ષા વિના જે હંમેશા સહાયક હોય. ખાલી મિત્ર જે છે દુનિયામાં, મિત્ર એ હંમેશા ટુ વે રિલેશનશીપ છે, કે મારો મિત્ર મને મદદ કરે તો હું એને મદદ કરું. સુહૃદ એવો મિત્ર છે કે વિધાઉટ ઇન્ટ્રોડક્શન અને કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના, આ બે વસ્તુ છે, કે મદદ કરવા માટે કોઈ ઓળખાણની જરૂર નથી, અને મદદ કર્યા પછી સામે કોઈ પણ પ્રકારના રેસિપ્રોકેટ કરે, બદલો આપે, એવી પણ અપેક્ષા નથી. સો હંમેશા એ ભક્તોની સેવામાં તત્પર. અભક્ત હશે તો પણ, તો કે એને એવી રીતે હંમેશા ભગવાન જે છે એ સુહૃદ રૂપે બધાના હૃદયમાં નિવાસ કરે છે. તો આપણને એવું થાય, પણ અભક્તને શું કામ ભગવાન કર્મફળ આપે છે? કારણ કે ભગવાન કર્મફળ દાતા છે. ભક્ત જે છે એ જે અવેરનેસ છે કે યોગક્ષેમ વહન કરનાર સુહૃદ રૂપે ઈશ્વર છે, એ અવેરનેસ થી રિલેક્સેશન છે. એટલે વ્યક્તિ જે છે એ પોતાનું જીવન બી જોવે ને, કે ભગવાને આવી રીતે વારિવસ્કૃત રૂપે હંમેશા, તો કે મારા જીવનમાં પોતાના પાસ્ટમાં બી જોવે તો ખબર પડે કે હંમેશા ભગવાને યોગ્ય ટાઈમે યોગ્ય મદદ મોકલી છે. એ સમય આવ્યો ત્યારે ખૂબ જ એમ કે આપણે સ્ટ્રેસ લઈને ફરતા હોય કે કેવી રીતે થશે, શું થશે, તો ત્યારે એવી આપણને મદદ મળી ગઈ હોય, અને એ કામ આપણા સિદ્ધ પણ થઈ ગયા હોય. એટલે ભગવાન જે છે એનો રોલ આ રીતે સમજવો અને એ આત્મસાત કરવું, પોતાના ભૂતકાળ સાથે કનેક્ટ કરીને જોવાની કોશિશ કરો, તો જીવનમાં છે એ શાંતિ આવે. એટલે આ બધા જે ભગવાનના નમસ્કાર છે, નમઃ નમઃ જે છે, એ એક એક નામને પોતાની લાઈફ સાથે કનેક્ટ કરી અને વ્યક્તિ જે છે એ પોતાની રોજબરોજની જે ચિંતા છે, શું થશે, હું બધું કરું છું, પછી મારાથી આ નહીં થાય તો પછી તો હું ક્યારે પૂરું કરીશ. એક્ઝેક્ટલી ત્યાં આગળ રોજે રોજ વ્યક્તિને એ ભગવાનનું યોગક્ષેમપણું ત્યારે યાદ આવવું જોઈએ. તમે એમ કહો કે ના ના, અમે તો જ્યારે તમારી પાસે ભણીએ ને ત્યારે અમને બધું એકદમ સ્પષ્ટ દેખાય, અને આ બધી વસ્તુ પછી પાછું અમે ધીરે ધીરે મનન ને નિધિધ્યાસન કરશું, તો પછી જેવી કોઈ વસ્તુ નથી. અત્યારે ક્લેરિટી આવી અને લાઈફ સાથે કનેક્ટ કરીને કન્ટિન્યુઅસલી જોવાનું છે. પછીથી કોઈ નિરાત મળશે, પછીથી શાંતિ મળશે, પછીથી શ્રવણ કરેલી વસ્તુ કનેક્ટ કરીશ, તો આ મોમેન્ટ સિવાયની બીજી કોઈ મોમેન્ટ છે જ નહીં, પછી કઈ છે જ નહીં. એટલે રોજે પોતાની જાતને જ્યારે સ્ટ્રેસ થાય, ચિંતા થાય, બહુ જ આપણે હાઈપર થઈ જાય, બહુ આપણને એવું થાય કે પછી હું કેવી આ કામ છે ને આ કામ છે, પછી એ જ્યારે બી થાય તો તમારે આટલું જ પૂછવાનું કે આટલું શ્રવણ કર્યા પછી આજે મને નિરાત નથી, તો નિરાત ક્યારે આવશે?
અત્યારે રિલેક્સેશન નથી અનુભવાતું તો ક્યારે આવશે? એક્ઝેક્ટલી આ બધું શ્રવણ જે છે એ આજે અત્યારે જાગ્રત અવસ્થાની દરેક મોમેન્ટમાં વ્યક્તિ શાંત રહી શકે, સ્વસ્થ રહી શકે, ઈશ્વર સાથેનું કનેક્શન કદી તૂટે નહીં, એના માટે આ બધું છે. પરંતુ હજી એવા કમ્પાર્ટમેન્ટ હોય કે ભણીએ એટલી વાર આપણને રિલેક્સેશન ને આપણને બધું યાદ રહે, વ્યવહારમાં પાછું એ જ આપણી પેટર્નમાં આપણે પાછા જતા રહીએ. તો ખાલી આટલું જ પૂછવાનું રોજે પોતાની જાતને કે અગર આજે અને અત્યારે હું રિલેક્સ નથી તો ક્યારે? તમારી જાતને પૂછવાનું તો હવે ક્યારે? આટલા વર્ષ શ્રવણ કરી અને ભગવાનનો રોલ એક્ઝેક્ટલી મારા જીવનમાં વારી વસ્તુતાય એ હંમેશા મારા હૃદયમાં નિવાસ કરે છે અને કિંકરની જેમ મારી સેવા કરનાર છે ઈશ્વરી મારી સાથે સતત જોડાયેલો છે. એ મને આજે નથી દેખાતું તો ક્યારે જોવાનું છે? એ બધાનું હોમવર્ક છે ઓનેસ્ટલી, કે આજે નહીં તો ક્યારે નહીં. કયો એવો દિવસ છે? એટલે ભક્ત અભક્ત બધા માટે એ યોગક્ષેમનું વહન કરે છે ને સુહૃત છે. ભક્ત અને શ્રવણ મનન કરનાર અને અભક્ત વચ્ચે આટલો ફરક છે કે એને ઈશ્વરની સન્નિધિ સતત અનુભવાવી જોઈએ, પેલાને નથી અનુભવાતી. એના પણ યોગક્ષેમનું ભગવાન વહન કરે છે, પણ એ અવેરનેસ તૂટી ગઈ છે, એનામાં નથી અવેરનેસ. મેં ગઈ વખતે તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે એક અડધી મિનિટ માટે બી નેટ જતું રહે તો તમારો ને મારો કોન્ટેક્ટ છે એ તૂટી જાય. પણ આપણે હંમેશા એ પ્રયાસ કરવાનો છે કે ભગવાનનો અને આપણો કનેક્શન એક અડધી મિનિટ માટે ન તૂટે. સતત એ અવેરનેસમાં જીવવું તો નિરાંત છે. અવેરનેસ ગઈ, નેટ ગયું તો કનેક્શન તૂટી ગયું, એમ તમે એમ કહો ના ભણીએ ને એટલી વાર રહે, ચોપડી હાથમાં લઈને એટલી વાર રહે, પાછું એમ કે નોટ લખવા બેસે ત્યાં સુધી અવેરનેસ રહે. તો મારે આટલું જ પૂછવું છે કે તો પછી ક્યારે? એ સતત પૂછો તમારી જાતને, તો ક્યારે? એટલે એવી કમ્પાર્ટમેન્ટ વાળી જિંદગી નથી જીવવી કે જ્યાં સુધી શ્રવણ કરીએ ત્યાં સુધી જ આપણને શાંતિ ને ક્લેરિટી અને એ બધી વસ્તુ ત્યારે એકદમ આમ સ્પષ્ટ દેખાય. પછી પાછું મેં બહુ જોયા છે લોકો અત્યારે કે એ જ રટમાં આવી જાય ને એવું થાય કે કેમ બધું હું જ કરું છું અને પછી ક્યારે થશે, પછી આ પૂરું ક્યારે થશે, પછી આ પૈસાનું શું થશે, પછી વૃદ્ધાવસ્થા આવશે તો શું થશે, પછી રોગ આવશે. જ્યારે જે વસ્તુ આવશે ઈશ્વર મારી સાથે છે, એની સન્નિધિ, એની સાથેનું કનેક્શન એક સેકન્ડ બી ખરેખર તૂટેલું જ નથી ક્યારે. એ બધાના હૃદયમાં એ સચ્ચિદાનંદ રૂપે અધિષ્ઠાન રૂપે છે જ. મને ક્યાં એનું ભાન છે? ભાન હોવું ને ભાન ન હોવું એમાં જ જમીન આસમાનનો ફરક છે. આપણને જ્યારે નથી ભાન ત્યારે બી સત્તા સ્ફૂર્તિ પ્રદાતા તરીકે મારે ક્યાં એની સાથેનું કનેક્શન તૂટેલું છે. એટલે ફરક ત્યાં આવશે કે એ ઓળખથી, એ જાગૃતિથી, એ જ્ઞાનથી આપણે નથી હવે છૂટા પડવું કે જ્યારે બી સ્ટ્રેસ થાય તો તમે તરત યાદ કરો કે હું કોણ કરનાર છું. મને તો જે કાંઈ શક્તિ, સમજ, સંસ્કાર, જે શિક્ષણ, જે કાંઈ આપેલું છે એ બધાનું મિશ્રણ કરીને હું બસ રીતે નિભાવવાની કોશિશ કરું. થવું, ન થવું, ઊંધું થવું, ઓછું થવું, એ ક્યાં મારો એરિયા છે? હું કર્મ હેતુ છું, એ કર્મફલ હેતુ છે. યોગક્ષેમ આપનાર એ છે, હું તો નથી. એટલે જેવું યોગક્ષેમનું ડિપાર્ટમેન્ટ આપણે આપણા હાથમાં લઈ લઈ કે આપણે જ બધું નિપજાવનાર છીએ, આપણે જ બધું કરનાર છીએ, આપણાથી જ કર્મફળ નિપજે છે, એટલે વાર્તા પૂરી થઈ ગઈ. કારણ કે જેવું આપણે એવી અનનેસેસરી રિસ્પોન્સિબિલિટી લઈએ તો પછી કેટલો બધો સ્ટ્રેસ છે કે આપણે ધારીએ એવું તો બધું થતું નથી. આપણા ધારવાથી બહુ બધી વાર ઊંધું અને ઓછું વિપરીત પરિણામ તો આવતું જ હોય છે. એટલે કન્ટિન્યુઅસ જે સૃષ્ટિરૂપી ઈશ્વરના ખોળામાં શાંત અને સ્વસ્થ થઈને જીવવું, તો એ ભક્ત છે. કારણ કે છે એ ખરેખર આખી સૃષ્ટિ રૂપે ઈશ્વર વિલસી રહ્યો છે.
એ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એ જ્ઞાન જ્યારે થાય ત્યારે એની પેલા ભક્તને આટલું તો જ્ઞાન છે કે ભગવાન વારિવસ્કૃતાય છે. એ એવા છે કે પોતાના ભક્ત માટે બધું કરવા તૈયાર, બધું એટલે બધું કરવા તૈયાર. ભક્ત જે માંગે તો પોતાની બી પરવા કર્યા વગર બિચારા ભગવાન જે છે એ બધા પ્રકારના વરદાન આપતા હોય. એ આપણે પુરાણોમાં જોયું છે. ભસ્માસુર માંગે કે જેના હાથ પેલું મૂકો તો મરી જાય, તો એવું આપે, બળીને ભસ્મ થઈ જાય. રાવણ જે છે એ કેવા કેવા વરદાન માંગે, તો એ પણ બધા વરદાન આપે. એટલે બધા વારિવસ્કૃત અર્થાત ભક્તેષુ તિષ્ઠતિ, ભક્તના હૃદયમાં નિવાસ કરે, સુહૃદ રૂપે છે અને બધાના યોગક્ષેમનું વહન કરે. અને વારિવસ્કૃતનો બીજો અર્થ એવો છે, ભક્ત પણ અર્થ થાય કે જે બધા ભક્ત જે છે એ ઈશ્વરની સતત સેવા અને પૂજા કરે છે, અભિષેક કરી રહ્યા છે રુદ્રથી ને જુદા જુદા શિવજીની બધા સૂક્તથી આરાધના કરી રહ્યા છે. તો એવા જે છે એવા ભક્ત, એના હૃદયમાં હંમેશા ભગવાન નિવાસ કરે છે. એવા વારિવસ્કૃતાય તમને નમસ્કાર. કે ભગવાનને શરણે જે ભગવાનની જે સ્તુતિ સતત કરી રહ્યા છે, એટલે વારિવસ્કૃત એટલે જે સ્તુતિ કરી રહ્યા છે એવો ભક્ત, એવો બીજો અર્થ છે. અને પેલો મુખ્ય અર્થ આ છે કે જે ભક્તોના હૃદયમાં રહે છે ને ભક્તોની સેવામાં પ્રતિક્ષણ તત્પર છે, એવા શિવજી તમને મારા નમસ્કાર. પછી ત્રીજું નમસ્કાર એક 11મા મંત્રમાં જ કહે છે, ઔષધિનામ પતયે નમઃ. ઔષધિના બે અર્થ છે. એક ઔષધિનો અર્થ છે આપણે હર્બ્સ કહીએ, દવા, એ ઔષધિ. અને બીજો અર્થ છે ઔષધિ એટલે અન્ન. પણ આપણને ઔષધિ એટલે આપણા માઇન્ડમાં અર્થ ઔષધિ એટલે મેડિસિન એવું જ થતો હોય છે, પરંતુ સંસ્કૃત ભાષામાં તો કે ઔષધિ જે છે એ અન્નના અર્થમાં પણ વપરાય છે. શા માટે? તો કે આપણો જ્યારે જન્મ થયો ને, તો ભગવાને આખી લાઈફ માટે તો કે આપણને ભૂખ નામની વ્યાધિ આપી દીધી, રોગ. તો ભૂખ નામની વ્યાધિ આપી દીધી એટલે એનો તો કંઈક આપણે સોલ્યુશન લાવવું જ પડે. ભૂખ આપી છે એટલે એ સેન્સમાં તો કે ભૂખ નામનો રોગ આપ્યો છે, વ્યાધિ આપી છે, તો એના માટેનું સોલ્યુશન હોય તો શું છે? તો કે અન્ન છે. એટલે ભગવાન જે છે એ ઔષધિ રૂપે અર્થાત અન્ન રૂપે આપણું જીવન ટકાવનાર છે. તો બધી ઔષધિ જીવન ટકાવનાર રૂપે તમે ભગવાન, તમે જે છો એને મારા નમસ્કાર. તો ઔષધિ રૂપે જીવન કેવી રીતે ટકાવે? તો આપણને ખબર છે કે એનો કે જે આખું પર્યાવરણનું સાયકલ છે, આખું કે વનસ્પતિ જે છે એ હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ લઈ અને આપણને ઓક્સિજન પાછો આપે. પછી તો કે વૃક્ષો છે તો વરસાદ છે. એટલે આખું જે પર્યાવરણનું ચક્ર જે છે એ ચક્ર ટકાવવા રૂપે, એ ચક્ર છે તો જીવન છે. એટલે ઔષધિ છે મીન્સ કે અન્ન છે, વનસ્પતિ જગત છે તો વરસાદ છે, વનસ્પતિ જગત છે તો એ જમીન જે છે એ એમનેમ યથાવત એ પકડી રાખે છે, એના મૂળ જે છે જમીન એને પકડી રાખે છે, નહીતર બધું ધોવાણ થઈ જાય. તો જમીન છે, વરસાદ છે, ઓક્સિજન છે, અન્ન છે, એ બધું છે કારણ કે ઔષધિ રૂપે ભગવાન છે. એટલે ટૂંકમાં કહીએ તો ઔષધિમાં જે અન્નથી જે મને જીવન છે, તો એ જીવન મને એટલા માટે મળ્યું છે કારણ કે એ અન્ન બનાવવાની શક્તિ તો કે ભગવાનની. એ જે છે આપણને એવું થાય કે કેવી રીતે વનસ્પતિમાં એ જે આપણને ખોરાક મળે છે એ ફ્રૂટ રૂપે કે ફૂડ ગ્રેન્સ રૂપે, તો કે એ છે તો જીવન છે એક વસ્તુ અન્ન રૂપે. પછી બીજું કે એ બધી વનસ્પતિ છે તો મને ઓક્સિજન મળે છે, કારણ કે એ બધા કાર્બન ડાયોક્સાઇડ લે છે. તો જે ઓક્સિજન બનાવવાની શક્તિ જે છે ઔષધિથી છે.
એનો અન્ન રૂપે જે છે ભગવાન, એને મારા નમસ્કાર. પછી ઓક્સિજન રૂપે જે શક્તિ છે એ પણ ભગવાનની, એને મારા નમસ્કાર. પછી ઔષધિ છે તો વરસાદ રૂપે જે મારી પર અનુગ્રહ કરે છે એ ભગવાનને મારા નમસ્કાર. એટલે વરસાદ રૂપે ભગવાન, પછી તો કે ઓક્સિજન રૂપે ભગવાન, અન્ન રૂપે ભગવાન. એટલે ઔષધિ નામ પતયે નમઃ, એટલે આ કહેવા માંગે છે કે ભગવાન તમે છો તો ખાલી મનુષ્ય નહીં, જેટલા પૃથ્વી ઉપરના જેટલા બી જીવો છે એનું જીવન તો ટકી શકે છે. આપણને એવું થાય કે બધા વેજીટેરિયન જે છે એનું જીવન એટલે ટકે છે, તો નોન વેજીટેરિયન છે એ બધા કોની ઉપર આશ્રિત છે? એ લોકો તો સૌથી વધારે ભયંકર હિંસા વાળું જીવન જીવે છે. ભયંકર હિંસા એટલે તો કે બધા બિચારા વેજીટેરિયન પ્રાણીને, જે તૃણાહારી પ્રાણીને મારી નાખે છે. અને તૃણાહારી જે છે એ લોકો ડિપેન્ડન્ટ કોની ઉપર છે? તો કે આ બધા ઉપર, ઔષધિ ઉપર, અન્ન ઉપર. એટલે જે વેજીટેરિયન છે, નોન વેજીટેરિયન છે, બધાનો જીવનનો સોર્સ કોઈ હોય તો કે ઔષધિ છે, અન્ન રૂપે ઔષધિ છે. પછી બધા લોકોને તો કે ઓક્સિજન વિના તો ચાલવાનું નથી. સૌથી વધારે કોઈ કાર્બન ડાયોક્સાઇડ કે કોઈ મિથેન ગેસ જનરેટ કરતા હોય તો રેડ મીટ ખાવા વાળા. તો એ રેડ મીટ ખાઈને હવામાં મેક્સિમમ મિથેન ગેસ છોડે છે, તો એને કોણ ઓક્સિજન આપે? તો કે ભગવાન. કઈ રીતે? તો કે ઔષધિ રૂપે. એનો બધાને એવું થાય કે બધા વાહનો જે છે એનું પોલ્યુશન થાય, પછી ફેક્ટરી જે છે એનું પોલ્યુશન થાય, એને કારણે મિથેન ગેસને કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, એને કારણે ઓઝોન લેયર તૂટે છે. હકીકત એવી છે કે આખા દુનિયાનો ટ્રાન્સપોર્ટ અને ઇન્ડસ્ટ્રીનું જે પોલ્યુશન થતું હોય એ બધાને ભેગું કરો ને, તો એનાથી 3 ગણો મિથેન ગેસ રેડ મીટ થી ઉત્પન્ન થાય છે, એવું રિસર્ચથી સાબિત થયું છે. રેડ મીટ જેટલી વાર કપાય તો એટલો બધો મિથેન ગેસ CH4 જન્મે, અને જે એનાથી તો આખું પર્યાવરણને ટોટલ ઓઝોન વાયુનું લેયર તૂટે, ટોટલ નુકસાન. એટલે છે એવરી યર પૃથ્વીનું ટેમ્પરેચર વધતું હોય તો આને કારણે, રેડ મીટને કારણે. તો એ બધા તો કે મેક્સિમમ કાર્બન ડાયોક્સાઇડ ને મિથેન ગેસ જે જીવવા માટે ઘાતક છે એ બધું જન્માવે. એ બધાને ઓક્સિજન કોણ પૂરું પાડે? તો કે બિચારી બધી વનસ્પતિ, ઔષધિ. એટલે ઔષધિ નામ પતયે નમઃ, કે અન્ન રૂપે ભગવાન તમે છો, એને નમસ્કાર. હર્બ્સ રૂપે બી તમે છો, અન્ન રૂપે બી તમે છો. અન્ન તમે બધા વનસ્પતિને બધું અન્ન આપીને પાછા ઓક્સિજન આપો છો, એ રૂપે નમસ્કાર. અને બધી જમીનનું રક્ષણ કરો છો અને વરસાદ લાવો છો, એવા ભગવાન તમને મારા નમસ્કાર. એટલે કે છે ઔષધિ નામ પતયે નમઃ. પછી કે છે 12મા મંત્રમાં, 12મો મંત્ર કે છે નમ ઉચ્ચે ઘોષાય ક્રંદયતે પથીનામ પતયે નમઃ. કે છે નમઃ ઉચ્ચે ઘોષાય ક્રંદયતે પત્તીનામ પતયે નમઃ. નમઃ ઉચ્ચે ઘોષાય નમઃ, પેલું. Then second, નમઃ આક્રંદયતે નમઃ. Then third thing is નમઃ પત્તીનામ પતયે નમઃ. 3 નમસ્કાર. નમઃ ઉચ્ચે ઘોષાય નમઃ. ઉચ્ચે ઘોષાય નમઃ એટલે ખૂબ મોટે અવાજેથી જે ઘોષ કરે છે, અવાજ કરનાર છે, એને નમસ્કાર. ઉચ્ચેથી ખૂબ અવાજ કરે કે એને નમસ્કાર. then નમઃ આક્રંદયતે નમઃ. આક્રંદયતે એટલે રડાવનાર. દુશ્મનો કે વૈરી જે છે એ બધાને, પાપીઓને રડાવનાર. અને ત્રીજું કે છે નમઃ પત્તીનામ પતયે નમઃ. પત્તીનામ પતયે નમઃ એટલે જે ફૂટ સોલ્જર હોય, પાયદળ, એના સેનાપતિને નમસ્કાર. પેલું કે છે નમઃ ઉચ્ચે ઘોષાય નમઃ. ખૂબ જ ઘોષ કરે,
ખૂબ જ અવાજ કરે, અવાજ કરવો પડે, અવાજ જે થતો હોય એને નમસ્કાર. પણ એમ થાય એટલે ખૂબ જ અવાજ કરે એને નમસ્કાર શું કામ? એવા અવાજ કરી શકનાર જે છે એને શા માટે નમસ્કાર? તો પહેલાના જમાનામાં જે યુદ્ધ થતા, એ યુદ્ધમાં તમને ખબર છે, આપણે લાગ્યું કે ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં તમે જોયું હશે કે સૌથી પહેલા એમ કે યુદ્ધ શરૂ થાય તો શરૂ થવાની ઘોષણામાં તો કે એકદમ ઊંચા સ્વરે શંખનાદ થાય. પછી લાઈક ભીષ્મ પિતામહ શંખ વગાડે તો પાછળ પાછળ બધા ભેરી ને નગારા ને રણશિંગાર એ બધા એકદમ તુમુલ નાદ આવે. પેલા અધ્યાયમાં બધું વર્ણન છે. તો યુદ્ધમાં એવા બધા તુમુલ નાદની જરૂર હતી. બહુ જ ભયંકર અવાજ. શા માટે? તો કે એનો પોતાનું એક રીઝન હતું. મેં આની પહેલા તમને પહેલા અધ્યાયમાં સમજાવ્યું હતું કે એ બધા અવાજની પોતાની એક અસર હોય કે એકદમ સવારે ફ્લૂટ શાંતિથી આમ એવું સરસ વાગતી હોય તો આમ સવારે એકદમ જ આપણને ધ્યાનમાં કરવા બેસતા પહેલા મજા આવે એવી ફ્લૂટ હોય તો, આખા વાતાવરણમાં એકદમ સત્વગુણ હોય તો એવા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ, એવા ભજન, તો એવું સવારે આપણને ખૂબ જ શાતા આપે. અને આપણે જે કઈ પૂજા કરવી હોય, જપ કરવું હોય તો એની પહેલા એવું કંઈક મ્યુઝિક હોય તો વ્યક્તિને જે કરવું હોય એમાં થોડી એને સહાય થતી હોય. એટલે જેવું જેવું માઇન્ડસેટ, જેવું જેવું વાતાવરણમાં જે અસર હોય તો સંગીત એમાં ઘણું સહાયક થાય. કે લાઈક સપોઝ આપણે અત્યારે ક્લાસ શરૂ કરવા હોય તો એમ કે નેહાબેનને આપણે કઈ ભજન તમે ગાવ તો એની પહેલા થોડુંક એમ કે સરસ વાતાવરણ થઈ જાય ભણવા માટે. એક ભજન સાંભળીએ તો એ સંગીત છે, ભજન છે, એ બધાની એક એવી જુદી જુદી અસર હોય. જેવા ઇન્સ્ટ્રુમેન્ટ એવી અસર. પછી એમ કે લગ્નની શરણાઈની એક અસર હોય. પછી તમે ખ્યાલ હશે એમ કે કઈક કોઈકનું ડેથ થાય તો એવું શોક વાળું વાતાવરણ હોય તો એનું પણ જુદું મ્યુઝિક હોય, એના જુદા રાગ બી હોય. એવી જ રીતે પહેલાના જમાનામાં જમીન ઉપર યુદ્ધ થતા હતા અને સામસામે ઉભા રહીને, આમ ફિઝિકલી ઉભા રહીને થતા હતા. અત્યારની જેમ નહીં કે બધા દૂર દૂરથી એકબીજા ઉપર આવી રીતે મિસાઇલનો વરસાદ કરે, એવું તો હતું ને, બોમ્બ બ્લાસ્ટ કરે. તો એવે સમયે મોટા અવાજની જરૂર હતી. ખૂબ જ મોટા અવાજે આવા જુદા જુદા સ્પેશિયલ જે જે યુદ્ધમાં જે બધા હોય એવા વાજિંત્રો એ વગાડવા પડતા. એનાથી શું થાય? તો કે જે બધા સૈનિકો હોય એને આમ લડવાનું શુરાતન ચડી જાય. એવું આખું પેલું હોય. એટલે એક યુદ્ધનો માહોલ સર્જવો પડે. એમાં તમે આમ કે કૃષ્ણ ભગવાનની વાંસળીનો અવાજ હોય તો ઈ ન ચાલે. ત્યાં એવી સુમધુર ફ્લ્યુટ ન ચાલે. ત્યાં કેવું હોય તો કે એકદમ એવા જોરદાર મોટા અવાજ વાળા એવા અમુક વાજિંત્રોથી જે બધા સૈનિકો હોય એને તો કે શુરાતન ચડે, યુદ્ધ કરવાનું આમ એકદમ પેલું થઈ જાય. એટલે એવે વખતે ખૂબ મોટા અવાજની જરૂર પડતી. એટલે કે છે કે નમઃ ઉચ્ચૈઃ ઘોષાય નમઃ, કે જે એકદમ મોટો અવાજ કરી શકે એવાને નમસ્કાર. એટલે તો આપણે એવું થાય ભગવાન કઈ કોઈ લાઈક રણ મેદાનમાં મોટો અવાજ કરે છે, જેમ ભગવાને પોતાનો પાંચજન્ય શંખ ફૂક્યો એવું વાત કરે છે? અત્યારે એવી વાત નથી કરતા. અત્યારે ખાલી એટલું જ કહે છે કે જે ખૂબ જ મોટા અવાજનું સામર્થ્ય જેને કારણે છે એ ભગવાનને મારા નમસ્કાર. એટલે જે લાઈક યુ નો કે અત્યારે સપોઝ બોમ્બ જે છે ને, પરમાણુ બોમ્બ, એનો ભયંકર મોટો અવાજ હોય તો એ મોટા અવાજની તાકાત ભગવાન તમારે કારણે છે. જે બી મોટા અવાજ છે, લાઈક યુ નો કે ખૂબ જ બધા વાદળો જે છે, વરસાદ આવે ને પેલા વાદળો જે અથડાય તો એ એવો ભયંકર અવાજ આવે. તો એ બધા જે બહુ ઊંચેથી જે બધા ઘોષ થાય છે એ તાકાત કોની છે? તો કે તમારી. એટલે એવા ભગવાન તમને નમસ્કાર, કે આવો ખૂબ જ ઊંચો અવાજ જે છે એ શક્તિ તો કે તમારે કારણે છે. એ એક અર્થ. પછી બીજો બી અર્થ છે એમાં કે ભગવાનને ઘણીવાર ભક્ત એટલી બધી બિચારા મુશ્કેલીમાં આવી જાય, એવા મુશ્કેલીમાં આવી જાય તો બહુ જ ઉચ્ચ સ્વરે આર્તનાદે ભગવાનને પ્રાર્થના કરે.
તો એ તાકાત જે છે ઊંચા સ્વરે આર્તનાદે ભગવાનને વિનવણી કરવાની, એ બી એમ કે ભલે ભક્ત કરે, એ ચાહે દ્રૌપદી હોય ચાહે ગજેન્દ્ર હોય, એ લોકો એકદમ આર્તનાદ કર્યો તો ભગવાનને સીધો વૈકુંઠમાં સંભળાઈ ગયો. ભગવાન સીધા પોતે પોતાના ભક્તની રક્ષા માટે આવી ગયા. એટલે જે ઉચ્ચ સ્વરે આર્તનાદે ભક્ત જે પ્રાર્થના કરી શકે છે, ઈશ્વર માટે કરે છે. અને એવી આર્તનાદે પ્રાર્થના કરવાની સદબુદ્ધિ ઈ બી ઈશ્વરથી છે. બધા લોકો કારણ કે પ્રાર્થના કરી શકતા નથી. મુશ્કેલી તો બધાને આવે છે, કોને મુશ્કેલી નથી આવતી, પણ બધા લોકોને ભગવાનને શરણે જવાનું ક્યાં ભાન પડે છે. એટલે એવા આર્ત ભક્ત, એવા એટલા બધા આર્તનાદે ભગવાનને ઉચ્ચે સ્વર એકદમ પ્રાર્થના કરે, તો એ પ્રાર્થના કરી શકવી ઇટસેલ્ફ ઇઝ ભગવાનને એમ કે છે કે એ તમારી કૃપા છે. એટલે બીજો અર્થ આ છે કે આર્તનાદે કરેલી પ્રાર્થના ભગવાન થી છે, ભગવાન માટે છે. અને એવા ભગવાન તમને મારા નમસ્કાર. અને પછી બીજું કે છે નમઃ આક્રંદયતે નમઃ. આક્રંદયતે એટલે એવા બધા પાપી ને બધા દુશ્મન, બધા વૈરી ને ભગવાન ભયંકર રીતે રડાવે. તો ભગવાન જે છે એ પોતાના જે ધર્મનિષ્ઠ ભક્ત જે છે એની પર કૃપા કરે, અને પાછા જે પાપીઓ જે છે એને રડાવે. કઈ રીતે? તો કે એનું પાપીઓને એનું કર્મફળ આપીને. ભલે આપણને ઘણી વાર એવું દેખાય, ઘણા લોકો એમ કહેતા હોય કે એવું કઈ નથી હો માતાજી, આ બધા જે બધા પાપી જે છે ને એને તો અમે બધાને એકદમ જ સુખી ને ખુશ મિજાજમાં જ જોઈએ છે. કઈ એમ કે અહીંનું અહીં તો અમને દેખાતું નથી. તો ખરેખર હું કહું કે આપણી ઘણી વાર ધીરજ તૂટી જતી હોય, આપણને બહુ જ એમ કે શોર્ટ ટાઈમમાં આપણે બહુ જ પરિણામની અપેક્ષા રાખતા હોય, અથવા તો આપણે જે કરવું જોઈએ પૂરતો એફર્ટ ન મૂકતા હોય, પ્રાર્થનાનો અને કર્મનો બેયનો. પણ મેં તો મારી લાઈફમાં જોયું છે કે જ્યારે બી જે બી લોકો એવા કોઈ ભક્તોને કનડે, ધાર્મિક લોકોને પરેશાન કરે, કે પછી એનો એ લોકો એક તો ભક્તને કનડે, પછી બીજા પોતે આવા પાપી હોય, પોતે અધાર્મિક પ્રવૃત્તિ કરતા હોય, તો બહુ સમય નથી લાગતો. અને મેં તો બહુ જ મારી લાઈફમાં માઇન્યુટલી જોયું છે કે એવા લોકોને ભગવાન લિટરલી એક એક વ્યક્તિ નામ વીણીને એટલું રડાવતા હોય. ભલે એ લોકો બહારે દુનિયામાં એટલું ન દેખાડે, પણ એટલી ભયંકર એને માનસિક પીડા અને યાતના આપતા હોય છે, એવું છોડતા નથી હોતા. અહીંયા ને અહીંયા જ મળતું હોય, આ જન્મનું બહુ બધું અહીં નહીં મળે આપણને તરત જ. એમ કે આપણે એવું 2-4 મહિનામાં 6 મહિનામાં તરત થઈ ગયું એવું નથી થતું. ઇટ મે ટેક સમ ટાઈમ. પણ જે એક વાક્ય છે ને, સત્યમેવ જયતે, એ હંમેશા યાદ રાખવાનું કે ખરેખર સત્યનો વિજય થાય છે. આપણને એવું લાગે કે દેર છે પણ અંધેર નથી, તો દેર પણ નથી હોતી ને અંધેર પણ નથી હોતી. આપણે ઘણીવાર ઇમ્પેશન્સ બની જતા હોય, પણ આપણે એવું જે બી આપણું કરી ગયા હોય, આપણને પરેશાન કર્યું હોય, આપણે આપણા મગજમાંથી એની માટેના હેટ્રેટ, એનો ગુસ્સો ને એની માટેની જે આમ ખૂબ જ આપણને એવું અતિશય દુઃખની ભાવનાને દૂર કરી અને આપણે આપણા જીવનમાં આગળ વધવા માંડીએ. આપણે કરવાનું છે એવા ફોકસ કરીએ. પછી તમે પાછું કોઈ વાર ફ્લેશબેકમાં એમ જ તમને જોવાનું થાય, તો તમને ખબર પડે કે ભગવાન વીણીને આપતા તો હોય જ. એટલે જે એવા લોકો છે ને, ભગવાન રડાવવાનું કદી નથી, કદી એવું થાય જ નહીં કે એ લોકોને પાપની સજા ના મળે. એટલે એના માટે શિવ મહિમ્નામાં બહુ સરસ શ્લોક છે, 12મો શ્લોક છે મહિમ્ન સ્તોત્ર, કે રાવણ જે છે એ બેઝિકલી ખૂબ જ ભગવાનની ભક્તિ કરીને પાવરફુલ થયેલો છે, શિવજીની ભક્તિ કરીને. અમુક લોકો આપણને સંસારમાં એવા જોવા મળે કે જેને આપણે ખૂબ હેલ્પ કરી હોય,
આપણે એનું ભલું કર્યું હોય, આપણી આસપાસ હોય તો આપણાથી આપણી ડ્યુટીમાં આવતું હોય બધું કરી દીધું હોય, એક્સ્ટ્રા માઇલ ચાલીને બી કર્યું હોય, પણ એ લોકો બધું ભૂલી જાય, જેને કૃતજ્ઞ કહેવાય. એટલે એવા જેને કહેવાય કે એવા પ્રકારના શઠ લોકો કે એ આરામથી બીજાએ કરેલી સારી વસ્તુ ભૂલી જાય. તો રાવણ એમાંનો હતો કે એને ભગવાન શિવજીની ખૂબ આરાધના કરી અને ભગવાને એને બહુ બધા વરદાન આપેલા. અને વરદાનને પરિણામે એના સોનાની લંકાની અંદર બહુ બધા દેવતાઓ પણ એની સેવા કરતા હતા, એટલો પાવરફુલ હતો. પરંતુ આવો કૃતજ્ઞ હતો કે ભગવાને એને વરદાન આપેલા છે અને ભગવાનની સામે પોતે આવી રીતે બાથ ભીડે છે કે ભગવાનની સામે પોતે દુશ્મનાવટ કરવા જાય છે. તો ભગવાન એવા પાપીને, એવા ખલ લોકોને કેવા રડાવે, એની કથા શિવ મહિમ્નાના 12મા શ્લોકમાં છે. કે એવી કથા છે કે રાવણની મધર જે છે એનું નામ કૈકસી છે. કૈકસી જે છે એ શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની આરાધના કરતી હોય છે. એને એવો રોજ નિયમ હોય છે કે પોતે પાર્થિવ લિંગ બનાવે, 5 ધાન્ય છે એનું લિંગ બનાવે, શિવલિંગ, અને સમુદ્ર કિનારે જઈને પોતાની હથેળીમાં શિવલિંગ લઈ અને પૂજા કરતી, 5 ધાન્યનું બનેલું. એટલે એ ઘણા લોકો ખાલી માટીનું કરે પાર્થિવ લિંગ, ઘણા 5 ધાનનું બી કરે. એટલે પાર્થિવ લિંગ કે આવું 5 ધાનનું શિવલિંગ બનાવવું અને એની શ્રાવણ મહિનામાં પૂજાનું એનું પોતાનું ફળ છે, મહત્વ છે. તો જેને જેને બધી જુદા જુદા પ્રકારના કર્મ ફળ જોઈતા હોય તો આવું જુદું જુદું કરતા હોય. એટલે કૈકસી જે છે એ બહુ જ શિવજીની ઉપાસક હતી. તો આવી રીતે એકવાર હાથમાં આવી રીતે બધી ષોડશોપચાર પૂજા કરીને ભગવાનની રુદ્રી બોલીને બધું કર્યું, પછી હાથમાં શિવલિંગ રાખી અને આંખો બંધ કરીને ધ્યાન કરતી હતી. ધ્યાન કરતી હોય છે એટલામાં રાવણ જે છે રાક્ષસ વેશે આવી અને એ શિવલિંગ જે છે ઉપાડી એ સમુદ્ર કિનારે પોતાની પૂજા કરી રહી હોય છે. તો શિવલિંગ ઉપાડી સમુદ્રમાં ફેંકી દે છે, પછી ઇન્દ્ર જતો રહ્યો. તો કૈકસીનું ધ્યાન પૂરું થયું એટલે આંખ ખોલે છે તો હાથમાં શિવલિંગ નહોતું. એટલે શિવલિંગને પોતે જોતી નથી એટલે એને એવું બહુ જ થાય છે આ તો અમંગળ થયું. ઘણા લોકોને એવું બહુ જ આવું ચિંતા થાય, ઘરમાંથી લાઈક મૂર્તિ ચોરાઈ જાય ને ચાંદીની તો એને બહુ જ અમંગળ લાગે એમ. એટલે આ બિચારીને એમ થયું કે આ તો બહુ મારું અમંગળ થઈ ગયું, મારા ભગવાન જ જતા રહ્યા મારા હાથમાંથી. ઓલા સમુદ્રમાં ફેંકી દીધું. એટલે એની માં રડવા માંડે છે કૈકસી. રાવણ તો એની માને રડતી જોઈને બહુ દુઃખી થઈ જાય છે, એટલો ગુસ્સે થાય છે, એટલો ગુસ્સે થાય છે. એટલે કે છે કે એ આખું સમુદ્રમાં જઈને જોવે છે, પણ એ તો પેલું 5 ધાન્યનું હોય છે તો ઓગળી જાય, એટલે મળ્યું નહીં કાંઈ. એટલે કે છે હું તને આખું સાચા રત્નો જડી તું તને શિવલિંગ કરી દઉં, તું રડવા ને. તો એની માં તો તોય રડે છે. તો મને એમ કે બહુ જ હવે એમ થાય છે કે આનાથી બહુ અમંગળ થશે અને આ હવે પછી અમંગળ ઘટના બનવાની છે ઈ છે, એટલે મને બહુ ચિંતા થાય છે. તો કે તું શું ચિંતા કરે છે? હું એ કે સાક્ષાત શિવજી તારી પાસે આવીને બેહાડી દો, પછી પૂજા કરી લે તું હાલ. પછી એમ કરીને પોતે કૈલાસમાં ભગવાનને લેવા જાય છે. એટલે પછી પોતે એવું વિચારે છે કે આખો કૈલાસ પર્વત જે છે એને હું માંથી ભગવાનને પર્વત લઈને જ આવી જાય, એટલે મારી માં પૂજા કરી. એટલે કૈલાસ પર્વતને એ હલાવવા માંડ્યો. જેવું કૈલાસ પર્વતને હલાવવા માંડે છે તો પાર્વતી માતા જે છે એકદમ ગભરાઈને શિવજીને કહે છે કે આ શું થાય છે, એટલું બધું કેમ આખું ધ્રુજે છે આખી પર્વત? કાંઈ નથી, કે આપણો એક ભક્ત જે છે ને ખાલી એમ જ એ અત્યારે રમવા આવ્યો છે, કઈ નથી, તું શાંતિથી બેસ ને. તો પાર્વતી માતા તો એમ બહુ અસ્વસ્થ થઈ જાય છે. એટલે ભગવાન એને શાંત કરવા માટે એવું વર્ણન છે શિવ મહિમ્નમાં, જસ્ટ જરાક અંગૂઠાથી રાવણને દબાવે છે. પોતાના અંગૂઠાથી શિવજી રાવણને જસ્ટ આમ કોઈ આયાસ વિના
સ્લાઇટ આમ આપણે એમ કહીએ ને, આપણે આમ જતા હોય ને જરાક અંગૂઠો નીચે દબાવીએ ને, તો રાવણ જે છે એ નીચે પૃથ્વીમાંથી પાતાળમાં ને પાતાળમાં નીચે જતો જ જાય છે, જતો જ જાય છે. અને ક્યાંય એને ક્યાંય જગ્યા ન મળે એવી રીતે પાતાળમાં ઉતરતો જ જાય છે. તો જે બધા દેવતાઓને ખડે પગે સેવામાં રાખતો, એ બધા સ્વર્ગના દેવતા તો એકદમ એટલા બધા પ્રસન્ન થઈ ગયા અને બધા એને જોઈને હસવા માંડ્યા કે હવે બહુ સારું થયું, તું બધાને આટલો બધો દુખી કરતો હતો ને, તો બસ તને ભગવાને હવે બરાબરની સજા આપી. તો પછી એવું આખ્યાયિકામાં વર્ણન છે કે એવો રાવણ રડે, એવો રડે. ભગવાને અંગૂઠો દબાવી રાખ્યો અને એની ક્યાંય એને પછી સ્થાન જ ના મળે. એ તો એમને નીચે ઉતરતો જાય, ઉતરતો જાય, ઉતરતો જ જાય. ભગવાને અંગૂઠો દબાવેલો જ રાખ્યો, તો એને ક્યાંય એક પણ જગ્યાએ એની ક્યાંય પણ એનું સ્થાન એને મળે નહીં. અને એ આવી રીતે આશ્રય ક્યાંય મળે જ નહીં, એવી રીતે ઉતરતો જ ગયો. તો એટલો રડે તો એવું વર્ણન છે 1000 વર્ષ સુધી રહ્યું. 1000 વર્ષ. પરંતુ એટલી એને ભલે આટલો રાક્ષસ હોય એટલી અક્કલ પાછી આવી ગઈ કે રડતા 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 1000 વર્ષ સુધી સામવેદનો એ જાણકાર હતો. તો સામવેદની 1000 શાખાથી ભગવાનની એને સ્તુતિ 1000 વર્ષ રડતા રડતા ચાલુ રાખી. આમ રાક્ષસ છે, પણ આમ પાછું ભગવાનની સામે બાત ભીડે છે. એટલી બિચારાને અકલનો છાંટો નથી, પણ આમ પાછું શિવજીમાં આટલી અનન્ય ભક્તિ કે રોતા રોતા 1000 વર્ષ સુધી સામવેદની શાખાઓથી ભગવાનની સ્તુતિ કરતો રહ્યો. 1000 વર્ષ સુધી. અને પછી 1000 વર્ષ પછી ભગવાન એને એના કરેલા પાપની સજામાંથી મુક્તિ રૂપે લઈ લે છે અંગૂઠો, અને પછી એને મુક્ત કરે છે. એટલે રાવણની આ કથામાં બહુ ઘણી બધી વસ્તુ રહસ્ય રૂપે આપણે આમ જોઈએ ને તો ઘણું બધું લર્નિંગ છે. કે વ્યક્તિ રડતી રડતી રાક્ષસ જેવી વ્યક્તિને રડતા રડતા એટલી અક્કલ હાલે કે પાછું જાવાય ત્યાં જ શરણે. અમુક લોકોને બહુ દુઃખ આવે ને તો એ રડતા જ રહે. અરે પણ તમારે જો રડવામાંથી મુક્ત થવું છે તો ભલે તમે દુઃખી થતા આ શું છે, તકલીફ છે, પણ તોય માળા હાથમાં લ્યો ને ભાઈ, તો કઈક તમને સોલ્યુશન મળશે. તો અમુક લોકોને એ આમ એવરી ટાઈમ એ વિક્ટિમ મોડમાં જતા રહે, વાય મી ને હું બિચારી છું, મારી યારે જ અન્યાય થાય, એના ગાણા ગાયા કરશે, રોયા કરશે, ફરિયાદ કર્યા કરશે. તો રાક્ષસ જેવા રાક્ષસને ભાન પડે છે કે રોતા રોતા ભાઈ સ્તુતિ કરો, તો થાવી હશે તો કોક દી મુક્તિ થશે. તો 1000 વર્ષ પછી ભગવાનને દયા આવે કે હવે બહુ રડાવ્યો ભાઈ. એટલે કોને રડાવે? તો કે આવા પાપી લોકોને રડાવે. પણ એનું પુણ્ય આ છે કે એને તો બી ભગવાનની સ્તુતિ કરી, તો ભગવાન બસ અંગૂઠો એનો ઉઠાવી લે છે. એટલે એની પછી તો કે બિચારો મુક્ત થાય છે. પણ ભગવાન જે છે, આ ભગવાનનું જે આ રૂપ જે છે ને, આક્રંદયતે નમઃ, આઈ ટેલ યુ, હંમેશા યાદ રાખવાનું. આપણે કોઈને એવી પ્રેયર નહીં કરવાની તમે રડાવજો એમ કરીને આપણે કર્મ નહીં બાંધવાનું, કદી કર્મ નહીં બાંધવાનું, કદી. આપણું જે અહિત કરી જાય ને એના માટે કર્મ તો બાંધવાના જ નહીં. પણ તમને ખબર હોય કે ભગવાન બરાબર રીતે બધાના કર્મોની નોંધ લે છે. એ જે લોકો આવા દુષ્ટ છે, જે લોકો માટે આપણે સારા ભાવથી ઘણી બધી વસ્તુ કરેલી છે, પણ એને આપણું ભયંકર નુકસાન કર્યું છે, તો આપણે હેટ્રેકની ભાવના કાઢી અને ભગવાનને સોંપી દેવાની કે ભગવાન તું હવે ન્યાય તોડ છે. તો હું તમને લખી દઉં કે સત્યમેવ જયતે, ભગવાન કરશે. રાવણને 1000 વર્ષ સુધી અંગૂઠાથી દબાવીને ક્યાંય એને સ્થાન ન આપ્યું, પાતાળમાં બિચારું ઉપર ઉતરતો જ જાય. તો એવું મેં તો મારી લાઈફમાં હંમેશા એવા પાપીઓને, આપણે ધાર્મિક હોઈને કોઈ આપણી હારે અધાર્મિક અને આપણને પરેશાન કરે તો આપણે એને શ્રાપ નહીં આપવાના, આપણે હેટ્રેટ નહીં સેવવાનું.
પણ ભગવાન આક્રંદયતે નમઃ એનું એ સ્વરૂપ યાદ રાખ કે ભગવાન જે પાપીઓ છે એને રડાવે રડાવે ને રડાવે છે, અને મારે નથી કરવું. તમે અગર એવું કહો ને કે એનું તો ખરાબ થાજો ને એનું તો આવું થાજો ને, પછી ઓલ ધ ટાઈમ આપણે એની હેટ્રિકની કથા બધાને કીધા કરીએ, તો ઇન ધ પ્રોસેસ આપણે કર્મો બાંધીએ અનનેસેસરી. એની યારે કર્મો તમે બાંધો તો પાછું તમારે એની સાથે લેતી દેતીમાં પડવું પડશે. તમે એની સાથેના કર્મ બાંધ્યા, હવે તો તમને એને આવું પરેશાન કર્યું છે, તમારે એની નજીક બી ભટકાવવું નથી, તો ફરીથી શા માટે હિસાબોના બાંધવા કર્મ? પછી તો કે ભગવાન જે છે એ કર્માધ્યક્ષ છે, એ જોઈ લેશે. પણ આ આક્રંદે તે નમઃ ઈ ભગવાનના નામ ઉપરથી હું તમને આટલું જ કહું છું કે તમે વિશ્વાસ રાખજો કે મેં તો મારી લાઈફમાં એવા બહુ બધા કિસ્સા જોયા છે, બહુ જ બધા કિસ્સા જોયા. અને મેં તો જ્યારે બી એવું થયું હોય તો મેં 100% સંપૂર્ણપણે ક્ષમા આપી દીધી હોય કે મારે કઈ નથી કરવું, એને કરી ગયા ઓકે, તો ઇટ્સ નોટ નન ઓફ માય બિઝનેસ. મારે એનો ન્યાય લઈને તરાજુ લઈને મારે નથી તોડવું, પણ મને એ ખબર છે કે એ નહીં છોડે. અને ધેટ ટુ એના ભક્તને કોઈ હેરાન કર્યું હોય તો ભગવાન જરાય ન છોડે. એટલે તમારે વિશ્વાસ રાખવાનો કે એવું ક્યાંય બી થાય તો એ બધા ઘાવને નર્સ કરવાની બદલે ઈશ્વરને સોંપી દેવા. અને તમને ન જાણવું હોય ને તોય મેં તો મારી લાઈફમાં જોયું કે આપણને ન્યૂઝ પાછા મળે કે એ વ્યક્તિ કેટલી ભગવાન એને રડાવે છે. તમને એ ન્યૂઝ ન જોતા હોય તોય મળી જાય ઉડતા ઉડતા. તમે એ વ્યક્તિને લાઈફમાંથી ડિલીટ કરી નાખી હોય, ઇટ્સ ઓકે. એની જેવી સમજ હતી, એનું જેવું સંસ્કાર હતા, અને જેવી મારી એની સાથેની કર્મોની લેતી દેતી હતી એ પ્રમાણે આ બન્યું. ઇટ્સ ઓકે. મારે જે ભોગવવાનું હતું ભોગવી લીધું, સ્ટોરી પૂરી થઈ ગઈ, ફૂલ સ્ટોપ, આગળ વધો. તો તમે ત્યાં પૂર્ણ વિરામ મૂકીને આગળ વધી ગયા છો, પણ ભગવાન તો ત્રાજુ લઈને બેઠો છે. એ હિસાબો અધૂરા છે, એને એના ભક્તને રડાવ્યું છે તો એને રડાવશે, હિસાબો તો પૂરા કરશે. અને મેં તો આવું સાવ એકદમ પાક્કું જોયું છે, એકદમ. એટલે બહુ બધા જન્મોની રાહ જોવી નથી પડતી, અત્યારે જ આપણને સ્મૃતિ છે ત્યારે જ ભગવાન બતાવી દે દેટ ઇઝ સત્યમેવ જયતે. કારણ કે ભગવાનનો એવો રોલ છે કે પાપીઓને અહીંયા જ રડાવતા હોય. દેટ ઇઝ આક્રંદયતે નમઃ. અને પછી કે છે પતિનામ પતયે નમઃ. પતિનામ પતયે નમઃ એટલે જે ફૂટ સોલ્જર જે છે એના અધિપતિ જે છે એને મારા નમસ્કાર, પાયદળના અધિપતિને નમસ્કાર. એ જમાનામાં તમને ખબર છે ચતુરંગી સેના હતી. ચતુરંગી સેના એટલે શું? તો કે યોદ્ધાઓ હાથી પર લડવા જતા, એક, પછી બીજું ઘોડા ઉપર લડવા જતા, રથ ઉપર જતા, અને ચોથું ફૂટ સોલ્જર, પાયદળ, એમનેમ જ પોતે કઈ વાહન વગર એમ જ ઉભા હોય અસ્ત્ર શસ્ત્ર લઈને. તો રાજા જે છે એ હંમેશા રથમાં લડવા જાય કે ઘોડા ઉપર લડવા જાય, આ બધું તમે સાંભળ્યું હશે. પરંતુ રાજા ને એવા બધા મુખ્ય હોય, બધા જે મહારથી હોય, અતિરથી હોય, એ લોકો પાસે રથ ને ઘોડા ને હાથી ને એવું બધું હોય, પણ બધા પાસે ન હોય. એટલે કોઈ પણ સૈન્ય હોય કે ક્યારેય પણ કોઈ પણ દેશનું એ વખતે બી કોઈ બી સૈન્ય હોય તો તમને ખબર છે કે હાથી ને ઘોડા ને રથનું જે પ્રમાણ હોય એના કરતા ફૂટ સોલ્જર હંમેશા વધારે, જે પાયદળ કઈ વધારે હોય. લાઈક ચેસ ના તમે ગોઠવો તો ચેસમાં પહેલા તો કે સૌથી વધારે હોય, ફૂટ સોલ્જર સૌથી વધારે ઉભા હોય. તો ફૂટ સોલ્જર જે છે એ તો કે એની જે શક્તિ જે છે એ ફૂટ સોલ્જર છે, એના સેનાપતિ જે છે એ આખી એને વ્યૂમાં ગોઠવે ફૂટ સોલ્જરને, બાકી બધાને વ્યૂમાં ગોઠવે. તો એ બધા ફૂટ સોલ્જરના એ બધા જે છે પતિનામ પતયે નમઃ એટલે એનું સંખ્યાબળ વધારે હોય. એ લોકો એ બીજા બધા મહારથી ને અતિરથી ને હાથી ને ઘોડા ઉપર એનું એ બિચારા રક્ષણ કરતા હોય. સૌથી પહેલા બિચારાની જાન જાય તો કોની જાય? તો કે પાયદળની. તો એના તમે અધિપતિ છો. એની બધાના એ લોકો બધામાં
જેટલી શક્તિ છે એ લોકો જો એમ કે ખૂબ જ શૌર્યથી લડે તો વિજયની પોસિબિલિટી વધી જતી હોય, તો એ બધાની શક્તિ જે છે ઈશ્વરને આભારી છે. શા માટે? તો કે એ બધાના અધિપતિ છો. પતિ નામ પતયે નમઃ. કે ભગવાન તમે આવી રીતે કોઈ પણ સેનામાં જ્યારે વિજય પ્રાપ્ત કરે તો એ સેનાના અધિપતિ રૂપે, એટલે તમને ખબર હશે દેવ સેનાપતિ તરીકે કાર્તિકેય ભગવાનને હંમેશા ગણવામાં આવે છે. તો એ દેવ સેનાપતિ તરીકે પતિ નામ પતયે નમઃ, ભગવાન તમને નમસ્કાર. અને પછી છેલ્લો બીજા બીજા અનુવાકનો છેલ્લો શ્લોક બાકી, દેટ ઇઝ 13મો શ્લોક, એ આવતા સોમવાર જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે